સ્વાગત છે તમારી મારી YouTube ચેનલમાં। તો બધા મિત્રોનું સ્વાગત છે, ભાવભર્યું આમંત્રણ છે મારા વિડીયોમાં। તો મારા વિડીયોમાં બન્યા રહેજો। તમે થંબનેલ ઉપર જોયું હશે કે આજે શું બનાવવાનું છે, તો હું તમને પછી કહું એ પહેલાં બધાને જય ઠાકર અને જય દ્વારકાધીશ આ વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આપણે આ બધું તૈયાર કરી લીધું છે અને આ છે 4 હેપી હેપી બિસ્કિટ ને આને મિત્રો શું કહેવાય આપણે ખબર નથી, પણ આ છે કેડબરી અને આ છે ઈનો અને આનું નામ કાંક પોપકોર્ન એમ કાંક કે છે, આપણને આવડતું નથી। અને આ 2 ચોકલેટ લીધી છે અને આ 1 ચોકલેટ છે અને આ છે ભવડો। આમાં આપણે જે આવડા બિસ્કિટ છે ને હેપી હેપી તે આમાં ભરવાના છે। તો આ ચાલો આ વિડીયોમાં બન્યા રહેજો, છેલ્લે તમને ખબર પડશે કે કેવી કેક બની છે। તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ। હવે બિસ્કિટ આપણે એક થાળીમાં કાઢી લીધા છે અને હવે આપણે આ ભવડામાં નાખવાના છે। તો આપણે જોઈએ કેવા કેવા ભવડાય છે। હવે આપણે કાંક આવી રીતનો ભૂકો કરી નાખ્યો છે અને પછી મિત્રો આપણે છે ને આવડે આ તપેલીમાં નાખવાનું છે અને એમાંથી આપણે મિત્રો બધું મિક્સ કરવાનું છે અને આપણે આ ઈનો અત્યારે કામમાં આવવાનો છે અને આ ભવડો અત્યારે આપણે દઈ દઈએ છીએ। ને હવે મિત્રો આ ચોકલેટ ને એ બધું આમાં જ નાખવાનું છે અને ચોકલેટ બેન અત્યારે ખોલી અને બારી કાઢે છે। ચાલો હવે ઘડીક ખમીને તમને મળો બધું મિક્સ કરે ત્યારે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પેલીમાં આપણે નાખી દેવાનું છે અને તેમાં આપણે દૂધ નાખવાનું છે। તો હવે મિત્રો આપણે તેને ચમચીથી હલાવી નાખીએ, તમે જોઈ શકો છો। અને એમાં આપણે નાખી દઈએ ઈનો। આપણે તેને હલાવે રાખવાનું છે, તમે જોઈ શકો છો મિત્રો। આવી રીતે તેને આપણે હલાવી દેવાનું છે અને મિત્રો આપણે એક તવીમાં તેને મૂકી દેવાનું છે અને પછી આપણે દગવી નાખ્યો છે ચૂલો। ગેસ પણ અહીંયા છે, પણ હવે આપણે ગેસ બગાડવો નથી કેમ કે ગેસનો ભાવ બહુ વધી ગયો છે, બાકી ગેસ એ છે આપણે। અને હવે આપણે તેને ગરમ કરી દઈશું અને તેને આપણે ઢાંકી દઈશું। મસ્ત મજાની આપણી કેક બનીને થઈ ગઈ છે તૈયાર। તો હું તમને હવે બતાડી દઉં મિત્રો, કે પેલા વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આપણે હરખી કાપી નથી અને તમે જોઈ શકો છો આવી કંઈક કેક બનીને થઈ ગઈ છે તૈયાર। તો ચાલો હવે મળો બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય ઠાકર અને જય દ્વારકાધીશ।